આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. અલગ અલગ કરીએ. ઉપજ કેટલી આવે આમ વાર્ષિક? આવે વીઘાની 15 થી 20 મણ જેવી. હે હમ રૂપિયામાં કેટલા થાય એમ? હે વાર્ષિક રૂપિયા કેટલા મળતા હશે એમ? વાર્ષિકમાં હવે તો અડધું ભાગે આલી દઈએ એટલે હે કરીને આજુબાજુ ભાગે આલી દઈએ. અડધી ખેતી મમ્મી પપ્પા થી કોમ થાય ને પાછું. સમજાઈ ગયું. હા સાહેબ. હા બોલો. હા એટલે ફોન કરેલો પેલા વિડીયો આપણે 2 મહિના પહેલા વાત થયેલી તો હજુ આવ્યો નહીં એમ. નથી આવ્યો? શું નામ તમારે? વિજયકુમાર ધુડાભાઈ, ગોધરા પંચમહાલ માંથી બોલું. વિજયકુમાર ધુડાભાઈ. કેટલા 2 મહિના થયા? 2 મહિના જેવું થઈ ગયું. એક મિનિટ ચાલુ રાખો. હા આ નંબર થી વાત કરી હતી? હા આ જ નંબર થી. આવી નથી ગયો ને? ના નહીં આવ્યો છે. ભૂલ થતી હશે તમારે. અત્યાર સુધી બાકી નથી. એવું? હા હા તો વાતચીત તો કરેલી, તમે આવી જશે એમ કહેલું. વચ્ચે મેં ફોન કરેલો હતો. એક મિનિટ હો, હજી જોઈ લઉં યુટ્યુબમાં છે કે નહીં. બરાબર, મેં તો બીજી વાર મેલ દઈ. હા હા ક્યારેક રહી ગયું હોય, કદાચ ડિટેલ લેવાની રહી ગઈ હોય તો એવું થાય ખરું એમ. ડિટેલ તો આપેલી પણ પછી કઈક રહી ગયું હોય તો પછી. હા હા. વિજયકુમાર ને નામ તમારે? હા વિજયકુમાર ધુડાભાઈ, ભિલોડ ગામ. 2 મહિના થઈ ગયા? હા 2 મહિના થઈ ગયા. વિજયકુમાર ગોસ્વામી છે. નથી લાગતો. કાંઈ વાંધો નહીં, હાલો બીજી વાર લઈ લઈએ આપણે. હા હા તમારી વિગતો ફરી લઈ લઈ. હા અંદર વિડીયો તો જોવા ન મળ્યો. બરોબર. બોલો આખું નામ બોલો તો. પરમાર વિજયકુમાર ધુડાભાઈ. વિજયકુમાર ધુડાભાઈ, ગામ ભિલોડ. ભિલોડ? ભિલોડ, હા ભિલોડ. ભિલોડ તાલુકો? તાલુકો ગોગંબા, જિલ્લો પંચમહાલ. બરાબર. મોરલા બોલે છે પાછળ? ના પંચમહાલ, નહીં ગોગંબા. નહીં નહીં, તમે હા જ્યાં બેઠા છો ઓહો ત્યાં મોર બોલે છે? મોર? ખેતરમાં ઘર છે ને. હા સરસ અવાજ આવે છે હો. હા મોરલો ખેતરમાં છે અવાજ એટલે હે? મોરું ત્યાં ડેલી ચાલુ જ હોય, બહુ હોય. આવડે પાછું ચોમાસું ખરું ને એટલે. હે એના વાવેતર થઈ ગયું? હવ વાવેતર થઈ ગયું. એટલે વરસાદ થયો ત્યાં? એક આવડે વચ્ચે આવેલો છે, તારનો નહીં થયો. હે અમારા સૌરાષ્ટ્રમાં તો અમુક જગ્યાએ તો બિલકુલ નથી પડ્યો હજી. અમારે એક ઝાપટું પડી ગયું વચ્ચે ખાસું, તો ઓરવાનું થઈ ગયું છે. હે હવ વરસાદની રાહ જોવાય છે. હે હા હા. હું કામ શું કરો છો? હું કંપનીમાં નોકરી કરું છું, કાલોલ સેટકો કંપનીમાં. કંપનીમાં નોકરી, બરાબર. સેટકો? હવ સેટકો. કેટલો પગાર આપે છે? 18 થી 20 હજાર જેવો આવે. હા જો કેવો સરસ અવાજ આવે છે. હવ હા. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં મમ્મી પપ્પા 2 જ છે. 2 બહેનો હતી તે લગ્ન થઈ ગયા. બરાબર. મકાન ઘરના છે? હવ ઘરના છે. બરાબર. ક્યાં આગળ છે મકાન? અહીંયા ઘેરે ગામડામાં જ. હા બરાબર. અત્યારે હું કાલોલ રહું છું, પણ ભાડે રહું છું હવે. તઈ કંપની મારા નજીક પડે ને બરાબર સમજાય છે. એટલે મારી બેન એમ તઈ રહી છે, એટલે તઈ ઘર રહું છું. હા હા. ખેતીની જમીન છે? હવ છે ખેતીની જમીન. કેટલી છે? 7-8 વીઘા જેવી ખરી. એટલે તમારે પોતાની છે? હા પોતાની જ છે ઘરે. હા. એમાં શું વાવેતર થાય? આમાં ડાંગર થાય, મકાઈ થાય, ઘઉં થાય. હા. કેટલી ઉપજ આવતી હોય? અલગ અલગ સિઝન અલગ અલગ કરીએ. ઉપજ કેટલી આવે આમ વાર્ષિક?
આવે વીઘાની 15 થી 20 મણ જેવી. હે રૂપિયામાં કેટલા થાય એમ? હે વાર્ષિક રૂપિયા કેટલા મળતા હશે એમ? વાર્ષિકમાં હવે તો અડધું ભાગે આલ દઈએ એટલે હે પછી કરીને આજુબાજુ ભાગે આલ દઈએ. અડધી ખેતી મમ્મી પપ્પા થી કોમ થાય ને પાછું. સમજાઈ ગયું. હવ અને હું તઈ નોકરી છું એટલે ઉંમર કેટલી થઈ? ઉંમર 37 વર્ષ. 37 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? પહેલા લગ્ન થઈ ગયેલા, ડિવોર્સ થઈ ગયું છે. હે હવ. કેમ ડિવોર્સ થયા? એ એમને અહીં ઘર રહેવું નતું. તઈ ઘર ને તઈ ઘર વધારે રહેવું હતું. એન કેમ પપ્પા એનું પણ ના છોકરું નહીં કશું. ને કેમ એના નહોતું રહેવું? એ લગ્ન કરી તારનું જેવું હતું. મહિનો અહીં ગાળ રહે ને 2-3 મહિના તઈ ગાળી એવું ને એવું કરતી. તે ખાસ અમે 4-5 વખત તેલ લાયા તો એવું ને એવું જ કરતી. તો પછી છૂટું કરી નાખ્યું. એટલે કઈ બીજે કઈ સંબંધ હતા એના કે? હવે એવું જ લાગતું હતું તો પણ આપણે કઈ વધારે માથું નહીં ચડ્યું અને નતું રહેવું ને ખાલી પછી કઈ વધારે પ્રોબ્લેમ થાય એના કરતા છૂટું કરી નાખ્યું. બરાબર. કેટલો ટાઈમ લગ્ન જીવન કેટલો ટાઈમ રહ્યો? 4-5 વર્ષ જેવું ચાલ્યું. પણ 4-5 વર્ષમાં અહીં રહી જ નહીં વધારે. ખાલી વર્ષ જેવું જ રહી. વર્ષ 6 મહિના જેવું જ રહી છે. વહી જતી હતી બાકી? હા વહી જ જતેલી. અઠવાડિયું રહી નહીં તો મહિના 2-3 મહિના જતી રહે. પાછી તેડવા જાય તો આવીએ આવે. અઠવાડિયું રહીને પાછી વહી જાય એવું છે. તમારા નાતમાં જ કરેલું હતું કે બીજી નાતમાં કરેલું? ના અમારી નાતમાં જ. હે કઈ નાત તમારી? દલિત સમાજ છે, વણકર. દલિત સમાજ. બરાબર. ભણેલા છો કઈ? હો 12 પાસ ITI કરેલો છે. હે હો ITI માં કયો કોર્સ કર્યો છો? ITI માં ઇલેક્ટ્રોનિક્સ કરેલો છે. ઇલેક્ટ્રોનિક્સ. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં. તમારો ફોટો બોટો મોકલી દીજો. બરાબર ને? હો ફોટો મોકલી દઉં. મેલી દઈશું આપણે યુટ્યુબમાં. આ નંબર ઉપર મોકલી દો ને વડે છે. હા મોકલી દો. કાંઈ વાંધો નહીં. બાયોડેટા હું લખેલો જ છે પેનથી, એવું મોકલી દઉં. એ પણ મોકલી દો. આપણે યુટ્યુબમાં એ વોટ્સએપમાં મેલી દઉં. બરાબર ને? હો બરાબર. હા. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો